નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાનો અભ્યાસ શરૂ કરવાનો છે. અને આજે આપણે જે ટોપિક લેવાના છીએ એ પહેલો ટોપિક છે 4.1 કે જેનું નામ છે રાસાયણિક બંધન અંગે લુઈસ અને કોસેલનો અભિગમ. તો લુઈસ અને કોસેલ રાસાયણિક બંધન વિશે કેવો અભિગમ ધરાવતા હતા એની આપણે ચર્ચા કરશું અને આ આપણા ચેપ્ટરનો પહેલો વિડીયો છે. ઓકે, ચલો. તો મિત્રો, જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો સતત નવા જે સંયોજનો છે એ સંયોજનની શોધમાં હોય અને તેમના વિશેની જે હકીકતો છે એ હકીકતોને ક્રમિક રીતે ગોઠવતા હોય કે અત્યારે આ પ્રકારની જે શોધ થઈ છે તો એ શોધ આગળની જે જૂની શોધ હતી એની સાથે કેવી રીતે જે છે એ સાંકળી શકાય, તો ક્રમિક રીતે એને ગોઠવતા હોય છે. અને અત્યાર સુધી અસ્તિત્વ ધરાવતું જુદું જુદું જે જ્ઞાન છે, જુદા જુદા સિદ્ધાંતો હોય, કારણ કે આજે જે સંયોજનની શોધ કરી છે એના પહેલાં ઘણા બધા નિયમો તો શોધાયેલા હશે જ. તો અત્યાર સુધીના જે અસ્તિત્વ ધરાવતા જુદા જુદા જે જ્ઞાન છે એ જ્ઞાન સાથે તેમને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને નવીન રીતે જે અવલોકિત થયેલી જે હકીકતો છે એ હકીકતો સમજવા માટે, એટલે માનો કે કોઈ નવીન રીતે, માનો કે કોઈ એવી બાબત સામે આવી કે જે અત્યાર સુધીના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આધારે આપણે નથી સમજી શકતા, તો એ અગાઉના મંતવ્યની અંદર કંઈ સુધારો કરવો પડે તો એ સુધારો કરે કે જેથી આગળનો જે સિદ્ધાંત હતો એની અંદર જે ક્ષતિ હોય એ ક્ષતિ દૂર થાય અને નવા સિદ્ધાંતનો ઉદય થાય. રેડી? તો વૈજ્ઞાનિકો જનરલી આ બધું કાર્ય જે છે એ કરતા હોઈએ છે. દ્રવ્ય એટલે શું? તો કોઈ પણ પ્રકારનો પદાર્થ છે એનો જે જથ્થો હોય એ જથ્થાને આપણે દ્રવ્ય કહીએ છીએ. તો આ જે દ્રવ્ય છે એ દ્રવ્ય એક અથવા તો જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું હોય. એ એક પ્રકારના તત્વોનું બનેલું હોય અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું હોય. દાખલા તરીકે માનો કે આપણે ડાયહાઇડ્રોજનની વાત કરીએ તો H2 એ એક જ પ્રકારના બે તત્વોનું બનેલું હોય. અને જો આપણે HClની વાત કરીએ તો એ બે જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું હોય. આ બંને દ્વિઅંગી સંયોજન છે. એક H2 છે અને એક HCl છે. એકમાં બે હાઇડ્રોજનના પરમાણુ જોડાયેલા છે, જ્યારે એકની અંદર એક હાઇડ્રોજન અને એક ક્લોરીનનો પરમાણુ જોડાયેલો છે. યાની આ એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું છે. કોણ? દ્રવ્ય. અને સામાન્ય પરિસ્થિતિની અંદર આ જે ઉમદા વાયુઓ છે એ એક એવા છે કે જે એકલા અટુલા જ હોય. દાખલા તરીકે ઉમદા વાયુઓ તમે જાણો છો કે હિલિયમ, તો હિલિયમ He સ્વરૂપે હોય, નિયોન એની સ્વરૂપે હોય, આર્ગોન Ar સ્વરૂપે હોય, ક્રિપ્ટોન, ઝેનોન આ બધા એકલા હોય. આમાં આવું ન જોવા મળે આપણને કે હિલિયમ 2 નિયોન Ni2 તરીકે જોવા મળે, આર્ગોન Ar3 તરીકે જોવા મળે, ક્રિપ્ટોન હોય તો Kr5 તરીકે જોવા મળે. આવું ન હોય. આ બધા એકલા આટુલા જ જોવા મળતા હોય. એ કોઈની સાથે સંયોજાય નહીં ને તેમ છતાં એ સ્થાયી છે. એટલા માટે તો આપણે એને કહીએ છીએ ઉમદા. આ ઉમદા વાયુ કહીએ એની પાછળનું કારણ શું છે? એ કે એની રાસાયણિક સક્રિયતા બિલકુલ ઓછી હોય અને સ્થિરતા ખૂબ વધારે હોય. એ એકલા જ જોવા મળે, કોઈની સાથે સંયોજાતા ન હોય, તેમ છતાં સ્થાયી હોય. એટલે ઉમદા વાયુઓ એક એવા છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય અને એના સિવાયના કોઈ તત્વ કુદરતમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. હવે આ જે વસ્તુ છે ને એ થોડીક આપણે સમજી લેશું. દાખલા તરીકે કુદરતની અંદર આપણે જોઈએ તો પ્લેટિનમ આપણને મુક્ત સ્વરૂપે જોવા મળે, ગોલ્ડ આપણને મુક્ત સ્વરૂપે જોવા મળે, કોપર છે એ કોપરના સંયોજન જોવા મળે, પણ 5% કોપર તો એવું હોય કે જે મુક્ત સ્વરૂપે આપણને જોવા મળતું હોય. એટલે આ વિધાન જથ્થાત્મક બાબત સાથે સાંકળવાનું છે કે આ બધા જે તત્વો છે ને એના સંયોજન વધારે પ્રમાણમાં જોવા મળતા હોય, મુક્ત અવસ્થાની અંદર, રેર કેસની અંદર જોવા મળતા હોય. બરાબર? પણ આ વાસ્તવિકતા આપણે ધ્યાનમાં લેશું કે પ્લેટિનમ છે, ગોલ્ડ છે, કોપર છે, સલ્ફર છે એ આપણને મુક્ત અવસ્થાની અંદર પણ જોવા મળતું હોય છે, પણ અલ્પ માત્રામાં. રેડી? ઓકે. પણ ઉમદા વાયુઓ છે ને એ મુક્ત અવસ્થાની અંદર જ હોય. એટલે ઉમદા વાયુ સાથે આપણે આની કમ્પેરિઝન કરીએ તો આપણે એવું કહી શકીએ કે આ બધા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. અણુની આપણે વાત કરીએ તો અણુ આપણે કોને કહીએ છીએ? તો અણુ એટલે પરમાણુના સમૂહ. અણુ એટલે પરમાણુનો સમૂહ. તો જે પરમાણુનો સમૂહ છે એને આપણે અણુ કહીએ છીએ. દાખલા તરીકે આ પરમાણુનો સમૂહ H2, આ પરમાણુનો સમૂહ O2,
તો આ જે પરમાણુનો સમૂહ છે તેને આપણે કહેશું અણુ. તો આને કહેવાય ડાયહાઇડ્રોજન વાયુ H2નો અણુ, આને કહેવાય ઓક્સિજનનો અણુ, પરમાણુનો સમૂહ. H2O, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન આપણે જોડી દઈએ તો આને કહેવાય H2O. આ પણ છે અણુ. યાની અણુ એટલે શું? તો પરમાણુનો જે સમૂહ છે એ સમૂહને આપણે અણુ કહેશું. પણ આ અણુ કેવો હોવો જોઈએ? અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. દાખલા તરીકે H2 ને અણુ કહેવાય, H3 ને અણુ ન કહેવાય. શા માટે? કારણ કે આનું અસ્તિત્વ ન હોય. O2 ને આપણે અણુ કહીએ છીએ, O3 ને આપણે અણુ કહીએ છીએ, પણ O4 ને આપણે અણુ નથી કહેતા. કેમ? તો કે આ અસ્તિત્વ ન ધરાવતો હોય. આ અસ્તિત્વ ધરાવતો હોય ડાયઓક્સિજન વાયુ તરીકે, અને આ અસ્તિત્વ ધરાવતો હોય ઓઝોન વાયુ તરીકે, પણ O4 ન હોય. એટલે અણુ એટલે પરમાણુનો સમૂહ, એ પાકી વાત. પણ એવા પરમાણુનો સમૂહ કે જે અસ્તિત્વ ધરાવતો હોય. જો એનું અસ્તિત્વ જ ન હોય તો એને અણુ કહેવાનો કોઈ મતલબ નથી. ઓકે, ચાલો. સાથે સાથે એ જે અણુ છે ને એને લાક્ષણિક ગુણધર્મો હોય. એ ચોક્કસ લાક્ષણિક ગુણધર્મ ધરાવતી એક સ્પીસીસ હોય, એક ઘટક હોય. દાખલા તરીકે માનો કે આપણે આ H2 ની વાત કરીએ, આ H2 ની વાત કરીએ તો H2 ને કંઈક એના લાક્ષણિક ગુણધર્મો હોય. દાખલા તરીકે રંગહીન હોય, વાયુ અવસ્થાની અંદર હોય, જ્વલનશીલ હોય, સળગે, વિસ્ફોટક રીતે સળગે. તો સામે આ જે ઓક્સિજન છે ને એને પણ કંઈક લાક્ષણિકતા હોય, એની ચોક્કસ લાક્ષણિકતા હોય. એની લાક્ષણિકતા આના જેવી અથવા એના કરતાં જુદી હોઈ શકે. અહીં એની લાક્ષણિકતા જુદી છે. ઓક્સિજન પણ દ્વિપરમાણુય અણુ તરીકે હોય, વાયુ અવસ્થામાં રહેલો હોય, રંગવિહીન હોય, આ જ્વલનશીલ હોય, પણ આ દહન પોષક હોય, સળગાવે. આ સળગે અને આ સળગાવે. ઓકે, આની આપણે વાત કરીએ તો આના કંઈક સ્પેશિયલ ગુણધર્મો હોય. યાની અણુ કે જે પરમાણુનો સમૂહ છે, અને એ પણ પરમાણુનો એવો સમૂહ કે જે અસ્તિત્વ ધરાવતો હોય. અને આ અસ્તિત્વ ધરાવતો જે પરમાણુનો સમૂહ છે ને એની કંઈક સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક હોય, કંઈક એના ચોક્કસ લાક્ષણિક ગુણધર્મો હોય. એટલે લાક્ષણિક ગુણધર્મ ધરાવતો પરમાણુઓનો સમૂહ છે કે જેને આપણે અણુ કહીએ છીએ. ચાલો આપણે ત્યાંથી આગળ જઈએ. દાખલા તરીકે આપણે અણુની વાત કરી તો હું હાઇડ્રોજનનું બંધારણ દોરું ને તો હાઇડ્રોજનનું બંધારણ આપણે આમ દોરી શકીએ. આ HH, 2 હાઇડ્રોજન એકબીજા સાથે આવી રીતે સંયોજાયેલા છે. ઓક્સિજનની આપણે વાત કરીએ ને તો ઓક્સિજન વિશે આપણે આમ બંધારણ દોરી શકીએ. 2 ઓક્સિજનના પરમાણુ આમ એકબીજા સાથે સંકળાયેલા છે. પાણીનું આપણે બંધારણ દોરવું હોય તો પાણીનું બંધારણ આપણે આમ દોરી શકીએ. H, ઓક્સિજન સાથે આવી રીતે 2 H જોડાયેલા છે. એમોનિયાનું બંધારણ આપણે દોરવું હોય તો એમોનિયાના બંધારણની અંદર આમ હોય, નાઇટ્રોજન સાથે 1 H આ બાજુ, 1 H આ બાજુ અને 1 H આ બાજુ. આવી રીતે નાઇટ્રોજન સાથે 3 H જોડાયેલા હોય. મિથેનનું આપણે બંધારણ દોરવું હોય તો મિથેનનું બંધારણ આપણે આમ દોરી શકીએ. આ કાર્બન છે એની સાથે 4 H જોડાયેલા હોય, 4 H. તો અહીં આપણે જોઈ શકીએ કે અહીં આપણે જુદા જુદા અણુઓ લીધા છે. આ બધી સ્પેશિયલ સ્પીસીસ છે કે જેને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ. તો આ અણુની અંદર તમને એવો પ્રશ્ન થાય કે આમાં ઓક્સિજન સાથે કેમ 2 જ હાઇડ્રોજન જોડાણા હશે? આ નાઇટ્રોજન સાથે કેમ 3 જોડાઈ ગયા? આ કાર્બન સાથે કેમ 4 જોડાણા? આ ઓક્સિજન સાથે 4 કેમ ન જોડાણા? થાય કે ન થાય આવો પ્રશ્ન? તો આની આજુબાજુ હાઇડ્રોજન તો ઘણા બધા હોય, પણ આ 2 કેમ આકર્ષણથી જોડાયેલા છે એકબીજાની નજીક? આ ઓક્સિજનની બાજુમાં કેમ 2 જ હાઇડ્રોજન એની આજુબાજુ જોડાઈને રહેલા છે? આ જોડાઈને રહેલા છે તો એમના વચ્ચે શું લાગતું હશે કે જેથી અન્ય જોડાયેલા હોય? કાંઈ આપણે અણુ બનાવીએ તો અણુની અંદર આમ ન હોય કાંઈ એક ઓક્સિજન ને એક હાઇડ્રોજન આમ એકબીજા સાથે આમ વચ્ચે લીટો ન હોય કાંઈ. એનું અણુ જ્યારે બનતો હોય ત્યારે આમ હોય, આ એક ઓક્સિજન હોય. અણુ બનતો હોય ત્યારે આમ હોય, આ એક ઓક્સિજન છે અને એની બાજુમાં જે છે આવી રીતે 2 હાઇડ્રોજન રહેલા હોય. આ પાણીનો અણુ છે, આ પાણીનો અણુ આવો હોય. તો ઓક્સિજનનો પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા, અને આ બાજુ એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય. રેડી? તો શું કામ, શા માટે આ ઓક્સિજનની સાથે 2 જ હાઇડ્રોજન એકબીજાની નજીક ગોઠવાયેલા છે?
અને નજીક ગોઠવાયેલા છે એ દૂર નથી થતા. આમાં ઇલેક્ટ્રોન હોય, આમાં ઇલેક્ટ્રોન હોય, બેયમાં ઇલેક્ટ્રોન હોય, એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ લાગવું જોઈએ. તેમ છતાં એ એકબીજા સાથે શું કામ જોડાયેલા છે? તો એ જે જોડાયેલા છે એ આપણે સમજવું હોય તો આપણે આપણે કહી શકીએ કે આ ઘટક કણોને અણુમાં સાથે બાંધી રાખવા માટે, આ ઓક્સિજનને હાઇડ્રોજનની સાથે બાંધી રાખવા માટે, ત્યાં તો કાંઈ ફેવિસ્ટિક ચોંટાડી ન હોય, કાંઈ ઓક્સિજનનો પરમાણુ ને હાઇડ્રોજનનો પરમાણુ ચીપક જાવ, એવું તો હોય નહીં, બરાબર? તો અણુમાં સાથે બાંધી રાખવા માટે કંઈક બળ હોવું જોઈએ, એમના વચ્ચે કંઈક એવું બળ લાગતું હોવું જોઈએ. અને જુદી જુદી જે રાસાયણિક સ્પીસીસ છે એ રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકોને, એ ઘટક કણ તરીકે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયનો હોઈ શકે, તો એને એકબીજા સાથે જકડી રાખવા માટે જે આકર્ષણ બળ જરૂરી હોય છે તે આકર્ષણ બળને આપણે રાસાયણિક બંધન કહીએ છીએ. એટલે આ આકર્ષણ બળને આપણે ઓળખીએ છીએ રાસાયણિક બંધન તરીકે. ઓકે, તો હમણાં આપણે જે વાત કરી હતી કે ઓક્સિજન સાથે હાઇડ્રોજનના જે બે પરમાણુ જોડાયેલા છે, આમના વચ્ચે ઓક્સિજન અને હાઇડ્રોજનના જે બે પરમાણુ છે એમના વચ્ચે કંઈક આકર્ષણ બળ લાગતું હશે, અને એ આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળને આપણે રાસાયણિક બંધન કહીએ છીએ. તો આને આપણે કહીશું રાસાયણિક બંધન. એ બંધન તો રાસાયણિક બંધન હે, તો આને આપણે શું કહીશું? રાસાયણિક બંધન. રેડી? ચલો આપણે એ રાસાયણિક બંધનની અંદર આગળ વધીએ. તો શું આ રાસાયણિક બંધન છે, એ રાસાયણિક બંધન કેટલા પ્રકારના હોય તો ટૂંકમાં આપણે જોઈ લઈએ, પછી આપણે આના વિશે સવિસ્તાર વાત કરશું. તો આ જે રાસાયણિક બંધન છે એ રાસાયણિક બંધનના મુખ્ય બે પ્રકાર હોય. એમાં એક નિર્બળ બંધ, બીજાની આપણે વાત કરીએ તો બીજો પ્રકાર હોય પ્રબળ બંધ. એટલે એક નિર્બળ પ્રકારનું આકર્ષણ હોય, અહીં ઘટક કણો જે છે ને એમના વચ્ચે જે આકર્ષણ હોય ને ખૂબ નિર્બળ હોય, એટલે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ હોય, અને અહીં પ્રબળ પ્રકારનું આકર્ષણ બળ હોય. જનરલી આ જે નિર્બળ બંધ હોય ને એ અણુ વચ્ચે જોવા મળે. એ અણુના નિર્માણમાં જવાબદાર નથી, અણુના નિર્માણ માટે એ કારણભૂત નથી, પણ અણુની ભૌતિક અવસ્થા છે ને એના પાછળ આ કારણભૂત છે. કે માનો કોઈ પદાર્થની ભૌતિક અવસ્થા સોલિડ છે તો આપણે એમ કહી શકીએ એના અણુ વચ્ચેનું જે એટ્રેક્શન છે એ ખૂબ વધારે હશે. એટલે આ જે નિર્બળ બંધ આપણે કહીએ છીએ એ અણુના નિર્માણમાં નહીં પણ અણુની ભૌતિક અવસ્થા પાછળ કારણભૂત હોય છે. આ નિર્બળ બંધની આપણે વાત કરીએ તો એના બે પ્રકાર આપણે મુખ્યત્વે આપી શકીએ. એક હાઇડ્રોજન બંધ અને બીજો જે છે એ વાન ડર વાલ્સ બંધ. આ વાન ડર વાલ્સ બંધ વિશે અને હાઇડ્રોજન બંધ બંને વિશે આપણે આગળ સવિસ્તાર ચર્ચા કરશું. આ વાન ડર વાલ્સ જે બંધ છે એને પણ આગળ આપણે અન્ય 3 પ્રકારોની અંદર વર્ગીકૃત કરશું, પણ અત્યારે આપણે આટલું રાખીએ છીએ. પ્રબળની આપણે વાત કરીએ તો આ જે પ્રબળ બંધ છે એને 4 પ્રકારમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. તો એના આપણે ઉદાહરણ જોઈએ. તો એના માટે આપણે ઉદાહરણ આપવું હોય તો આવા ઉદાહરણ આપી શકીએ. એક છે આયનીય બંધ, બીજો સહસંયોજક બંધ, ત્રીજો સવર્ગ સહસંયોજક બંધ અને ચોથો ધાત્વીય બંધ. તો અહીં આપણને જે પ્રબળ બંધ જોવા મળે છે ને એ અણુના નિર્માણ પાછળ કારણભૂત હોય છે. કેટલાક અણુ એવા હોય છે કે જેના નિર્માણ પાછળ આ આયનીય બંધ કારણભૂત હોય, તો કેટલાક એવા હોય કે જેના નિર્માણ પાછળ સહસંયોજક બંધ કારણભૂત હોય. તો કેટલીક આપણને એવી સવર્ગ સ્પીસીસ જોવા મળતી હોય, સવર્ગ ઘટકો જોવા મળતા હોય કે જેની અંદર સવર્ગ સહસંયોજક બંધ કારણભૂત હોય. તો કેટલાકની અંદર ધાત્વીય બંધ આપણને જોવા મળતો હોય. જનરલી ધાત્વીય બંધ જુદા જુદા પ્રકારની ધાતુઓમાં જોવા મળતો હોય. ઓકે, તો આ પ્રકારે આપણને એના વિવિધ સ્વરૂપો જોવા મળતા હોય. ક્લિયર? ચલો, તો આ આપણે વચ્ચે એક ટૂંકી એવી વાત કરી નાખી કે રાસાયણિક બંધ, તો એ રાસાયણિક બંધના પ્રકાર કેટલા પ્રકારના આપણે જોવા મળે છે તો એની આપણે ચર્ચા કરી નાખી. તો અહીં જે રાસાયણિક સંયોજનની રચના થાય છે એ રાસાયણિક સંયોજનની રચનામાં જુદા જુદા તત્વોના જુદી જુદી રીતે સંયોગીકરણ થતા હોય, અને જુદી જુદી રીતે સંયોગીકરણ થાય, અને એ સંયોગીકરણના ફલ સ્વરૂપે આપણને જુદા જુદા સંયોજનો મળતા હોય. એટલે જુદા જુદા જે રાસાયણિક સંયોજનની રચના થાય છે એ રાસાયણિક સંયોજનની અંદર જુદા જુદા તત્વો હોય અને એનું સંયોગીકરણ જુદી જુદી રીતે થતું હોય, યાની એમના વચ્ચે જુદા જુદા પ્રકારના બંધ નિર્માણ પામતા હોય, અને એના ફલ સ્વરૂપે આપણે વિવિધ પ્રકારના રાસાયણિક સંયોજનો બનતા હોય. તો આને લઈને આપણને ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી શકે. પહેલું, પરમાણુઓ શા માટે સંયોજાય છે?
હિલિયમનો પરમાણુ એકલો અટુલો રહે છે તો હાઇડ્રોજન કેમ બે એકબીજા સાથે જોડાઈ જાય છે? હાઇડ્રોજન બે એકબીજા સાથે જોડાય છે અને એ પણ સિંગલ બોન્ડથી જોડાય છે તો ઓક્સિજન શા માટે ડબલ બોન્ડથી જોડાય છે? નાઇટ્રોજન કેમ આમ જોડાય છે? અને નાઇટ્રોજનના જો બે અણુ જોડાતા હોય તો ફોસ્ફરસમાં કેમ આપણને આમ જોવા મળે છે? આ નાઇટ્રોજન ને ફોસ્ફરસ તો એક જ સમૂહની અંદર આવે, 15મા સમૂહની અંદર. તો નાઇટ્રોજનમાં N2 જોવા મળે તો ફોસ્ફરસમાં P2 યાની આમ નો જોવા મળવું જોઈએ. આમ તો શા માટે આમ નથી જોવા મળતું? એમાં કેમ P4 જોવા મળે છે? ફોસ્ફરસમાં P4 જોવા મળે તો સલ્ફરમાં કેમ 8 ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોય છે? તો પરમાણુઓ અહીં જુદી જુદી રીતે સંયોજાય છે. અને શા માટે અમુક ચોક્કસ પ્રકારના સંયોજનો જ શક્ય બને? શા માટે અમુક ચોક્કસ પ્રકારના પરમાણુઓ જ સંયોજાય છે અને કેટલાક ઉમદા વાયુઓ જેવા શા માટે સંયોજાતા નથી? તો એની માહિતી આપણને આને આધારે મળશે. અને સાથે સાથે આવા જુદા જુદા જ્યારે સંયોજન બનતા હોય તો એ સંયોજનની અંદર જે અણુઓનો આકાર છે ને એ આકાર પણ ચોરસ હોય. તમને થતું હોય કે હમણાં મેં જે કાર્બનનું બંધારણ દોરેલું, મિથેન દોરેલો, તો મિથેનમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા હોય. તો આમ મારે ન લખવું જોઈએ, પણ હું આમ લખવાની જગ્યાએ આમ કેમ લખતો હતો? 1 હાઇડ્રોજન આમ ને 3 હાઇડ્રોજન આ બાજુ આમ દર્શાવ્યા હતા. આ ખોટું છે, આ સાચું છે. સંયોજનની રીતે બંને સાચા છે, પણ જ્યારે બંધારણની રીતે આપણે વાત કરીએ તો બંધારણની રીતે આ ખોટું છે. કારણ કે અહીંયા તમે જુઓ ને એટલે આ બંધારણ તમને પ્લેનર બંધારણ રાખે, એક સમતલમાં હોય ને એવું બંધારણ લાગે. જ્યારે આ જે બંધારણ છે એ બંધારણ આપણને કેવું લાગે? તો એ જે બંધારણ છે એ બંધારણ ત્રિપરિમાણીય બંધારણ લાગે. અને વાસ્તવમાં એનું બંધારણ આ પ્રકારનું હોય. તો એનું બંધારણ આવું કેમ ન હોય, આવું કેમ હોય, એ પણ આપણે આ પાઠની અંદર ભણવાના છીએ. ઓકે, બહુ મસ્ત મજાનો ચેપ્ટર છે અને બહુ મસ્ત રીતે આપણે ભણવાના છીએ. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે. તો આવા જે જુદા જુદા પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર માટે સમયને અનુસારે યાની જુદા જુદા સમયે જુદા જુદા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા, એના ખ્યાલ રજૂ કરવામાં આવ્યા. દાખલા તરીકે આની અંદર આપણે કોસેલ અને લુઈસનો અભિગમ જોવાના છે કે રાસાયણિક બંધ માટે કોસેલ અને લુઈસનો અભિગમ શું છે એની આપણે વાત કરશું. VSEPR સિદ્ધાંતની આપણે વાત કરશું. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી આપણે જેને કહીએ છીએ એની ચર્ચા કરશું. સંયોજકતા બંધનવાદ કે જેને આપણે વેલેન્સ બોન્ડ થિયરી કહીએ છીએ. આણ્વીય કક્ષકવાદ કે જેને આપણે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી કહીએ છીએ એની ચર્ચા કરશું. તો આવી બધી ચર્ચાઓ આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. સવિસ્તાર આગળ ધીમે ધીમે ભણતા જશું. ચલો અત્યારે આપણે પહેલી વાત કરીએ તો મિત્રો અહીં જે સંયોજકતાના જુદા જુદા સિદ્ધાંતો છે અને આ જે રાસાયણિક બંધનમાં તેનું અર્થઘટન આપણે કેવી રીતે કરવું, તો એ અર્થઘટનનો આધાર પરમાણુની રચના ઉપર હોય કે પરમાણુનું બંધારણ કે પ્રકારનું છે, એ તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય કે એ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. સાથે સાથે જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની અંદર આપણે ચર્ચા કરેલા કે આવર્ત કોષ્ટકનો આ ભાગ એની વિદ્યુત ધન્મયતા વધારે હોય, આ બાજુનો ભાગ હોય તો વિદ્યુત ઋણતા વધારે હોય. આ બે છેડા, આ બાજુ નીચી આયનીકરણ એન્થાલ્પી હોય, આ બાજુ ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય. એવા પ્રકારના બે તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજાશે ત્યારે આયોનિક સંયોજન બનાવશે. તો આમ આવર્ત કોષ્ટકને સમજવા માટેના જુદા જુદા જે વિકાસ થયા છે એ વિકાસ સાથે આપણે આ સંયોજકતા બંધનના સિદ્ધાંતોને અને રાસાયણિક બંધનું જે અર્થઘટન છે ને એને ગાઢ સામ્યતા હોય છે. આમ અલ્ટિમેટલી તમે જુઓ ને તો કોઈ પણ પ્રણાલી હોય ને એ વધુ સ્થાયી થવાની વૃત્તિ ધરાવે. માણસ એક જ એવી અડવિતરી આઇટમ છે કે જે પોતાની સ્થિરતા ઘટાડવા માટે પ્રયત્ન કરે છે. બાકી બધા પોતાની સ્થિરતા વધારવા માટે પ્રયત્ન કરે. હું અહીંથી પેન મૂકું તો પેન એવી જગ્યાએ જાય કે જ્યાં એની સ્થિરતા વધારે હોય. અહીં અસ્થિર છે, હું મૂકીશ તો સીધી નીચે જશે. એટલે સૃષ્ટિના દરેકે દરેક પદાર્થ પોતાની સ્થિરતા વધારવા માટે પ્રયત્ન કરે છે અને મનુષ્ય શક્તિ વધારવા માટે પ્રયત્ન કરે છે. અને શક્તિ વધે એટલે સ્થિરતા ઘટે. ગામની અંદર રહેતો કોઈ સામાન્ય એવો વ્યક્તિ છે, એ વ્યક્તિ સુખેથી જિંદગી જીવતો હોય, પણ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તમે જુઓ તો એને ટેન્શનનો કોઈ પાર ન હોય, સ્થિરતાય ન હોય. ક્યારે કોનું કેવી રીતે મર્ડર થઈ જાય કાંઈ નક્કી ન હોય. બરાબર? સ્ટેબિલિટી એની બિલકુલ ઓછી.
સ્થિરતા એની ખૂબ ઓછી પણ શક્તિ ખૂબ વધારે. એ નીકળે તો આજુબાજુમાં 8-10 ગાડીઓ નીકળતી હોય. સમજાય છે? એટલે સ્ટેબિલિટી અને એનર્જી આ બંને એકબીજાની વ્યસ્ત બાબતો છે. અને સૃષ્ટિના દરેક પ્રાણી છે ને એ સ્થિરતા પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. અને માણસ શક્તિ પાછળ ગાંડો છે. શક્તિ મેળવવા માટે જે છે એ પ્રયત્ન કરે, સતત પ્રયત્ન કરે શક્તિ મેળવવા માટે. અને જેમ જેમ શક્તિ વધતી જાય ને એમ સ્થિરતા ઘટતી જાય. નાનો એવો માણસ હોય ત્યારે એને કંઈ સિક્યુરિટીની જરૂરિયાત ન હોય, પણ ધીમે 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 શક્તિ મેળવતો જાય અને જેમ શક્તિ વધતી જાય ને એમ એને સિક્યુરિટીની જરૂર પડે. આજુબાજુમાં છેલ્લે Z+ સિક્યુરિટી સુધી પહોંચે. કયો વ્યક્તિ ક્યારે કેવી રીતે ઘા કરીને વયો જાય ને કાંઈ નક્કી ન થાય. એટલે આ વસ્તુ છે. શક્તિ અને સ્થિરતા એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? તો દરેકે દરેક જે સંયોજનો છે ને એ સંયોજનો અથવા અણુ બને છે તો આ જે પ્રક્રિયા છે ને એ વધુ સ્થાયી થવાની વૃત્તિ ધરાવતી હોય. અને જે બંધન છે ને એ બંધન આ જ પ્રકારનું પ્રણાલીની જે શક્તિ છે ને એ શક્તિ ઘટાડવાનું કામ કરે છે. કારણ કે જો પ્રણાલીની શક્તિ ઘટી જાય ને તો એની સ્થિરતામાં શું થઈ જાય? વધારો થઈ જાય અને એ વધુને વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે. રેડી? તો મિત્રો, આ રાસાયણિક બંધનને ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં સમજવા માટે, ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સમજવા માટે ઘણા બધા પ્રયત્નો થયા. પણ એમાં સૌથી પહેલાં 1916ની અંદર જે લુઈસ અને કોસેલ નામના સાયન્ટિસ્ટ હતા ને એ સાયન્ટિસ્ટોએ સ્વતંત્ર રીતે, બંને સાથે મળીને નહીં, બંને જુદા જુદી રીતે, સ્વતંત્ર રીતે, બહુ સારી રીતે આ જે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જે રાસાયણિક બંધ છે ને એ રાસાયણિક બંધ એ સમજાવી શક્યા. યાની કે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધની એને સંતોષકારક સમજણ આપી. કોને? લુઈસ અને કોસેલે 1916ની અંદર. સૌથી પહેલાં ઘણા બધા વૈજ્ઞાનિકો આમાં પ્રયત્ન તો કરતા જ હતા, પણ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધની સૌ પ્રથમ રજૂઆત જે છે આ બે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક કરી. અને બંને જુદી જુદી રીતે કામ કરતા હતા, સાથે મળીને કામ નહોતા કરતા. એટલે બંનેએ જે રજૂઆત કરી ને એ પોતપોતાની સ્વતંત્ર રજૂઆત હતી. અને રાસાયણિક બંધની અંદર આ લુઈસ અને કોસેલ છે એ કોસેલનો જે અભિગમ છે એ અભિગમ ખૂબ અગત્યનો છે, જેમાં એણે તર્કબંધ સમજૂતી આપી. તાર્કિક રીતે કે આમ છે એટલા માટે આમ છે, તો તાર્કિક રીતે સમજૂતી આપી. અને એનો જે આધાર હતો ને એ આધાર હતો ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર. કે આ ઉમદા વાયુ છે એ શા માટે નિષ્ક્રિય છે? તો ઉમદા વાયુ નિષ્ક્રિય છે એની પાછળનું કારણ એને મળ્યું કે એ બધાની જે અષ્ટક છે ને એ અષ્ટક પૂર્ણ હોય, બધાની અષ્ટક પૂર્ણ હોય. તો એને આધારરૂપ બનાવ્યો. અને આ તો જાણતા જ હતા કે કોઈ પણ પરમાણુ છે એ સ્થિરતા પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એને શક્તિ શું કરવી પડે? ઘટાડવી પડે. બરાબર? તો આખા આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે શક્તિ કોની? સૌથી વધારે સ્થિરતા કોની? તો સૌથી વધારે સ્થિરતા નિષ્ક્રિય વાયુની, ઉમદા વાયુઓની. તો ઉમદા વાયુઓની અંદર એવું શું છે કે જેથી એ સૌથી વધારે સ્થાયી છે? તો બીજા પરમાણુ પણ એની માફક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શું કરશે? તો સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. એટલે લુઈસ અને કોસેલે આખો જે અભિગમ આપ્યો એ અભિગમ નિષ્ક્રિય વાયુઓના સંદર્ભમાં એને રજૂ કરેલો. ચાલો, તો સૌ પ્રથમ આપણે લુઈસના અભિગમની વાત કરીએ. અને લુઈસના અભિગમમાં આપણે આગળ વધીએ તો લુઈસે આ જે પરમાણુ છે એ પરમાણુને એક ધનભાર ધરાવતા પરમાણુ કર્નલ તરીકે કહ્યું. શેના તરીકે? લુઈસે સૌ પ્રથમ પરમાણુ કર્નલની વાત કરી. પરમાણુ કર્નલ એટલે શું? તો ચલો હું પરમાણુ કર્નલની વાત કરું. દાખલા તરીકે સોડિયમ છે એને, કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે. આ પરમાણુ ક્રમાંક 11 હોય એટલે એનું બંધારણ આ પ્રકારનું હોય. આ પરમાણુનું કેન્દ્ર, રેડી? આ પરમાણુના કેન્દ્રની આજુબાજુની પેલી કક્ષક કે જેમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય? 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. આ 2 ઇલેક્ટ્રોન. આ પરમાણુના કેન્દ્રની આજુબાજુની બીજી કક્ષક કે જેની અંદર ગોઠવાયેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય. તો આની અંદર 8 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય. ક્લિયર? ઓકે. હવે એની સંયોજકતા કક્ષા, અહીંયા સ્ક્રીનિંગ અસર વધુ હોય એટલે આ જે કક્ષક છે એ એના કરતાં વધારે દૂર હશે. તો આ સંયોજકતા કક્ષા રેડ કલરથી આપણે દર્શાવી છે, એમાં 1 ઇલેક્ટ્રોન હોય. રેડી? તો આ જે રેડ કલરની છે એ બાહ્યતમ કક્ષા છે કે જેને આપણે સંયોજકતા કક્ષા તરીકે ઓળખીએ છીએ. અને એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય. અને એના સિવાયનો આ જે બ્લુ ભાગ છે એ બ્લુ ભાગને આપણે શું કહીએ છીએ? આ બ્લુ ભાગ
એને કહેવાય કર્નલ. એટલે આને આપણે કહીશું પરમાણુ કર્નલ. હવે આ પરમાણુ કર્નલમાં કેટલાનો સમાવેશ થાય? તો આની અંદર પ્રોટોન હોય. કેટલા પ્રોટોન હોય? 11 હોય. અને આની અંદર ઇલેક્ટ્રોન આવશે. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 10 ઇલેક્ટ્રોન આવશે. સંયોજકતા ઇલેક્ટ્રોન એમાંથી નીકળી જશે. બરાબર. તો હંમેશા પરમાણુ કર્નલની અંદર પ્રોટોનની સંખ્યા વધુ હોય. ઇલેક્ટ્રોન તો હોય જ, પણ સંખ્યા પ્રોટોનની વધારે હોય. એટલે આ પરમાણુ કર્નલનો વીજભાર આપણે જોઈએ ને તો અહીંયા આ જે પરમાણુ કર્નલ છે એ ધન વીજભારિત થશે. રેડી? તો પરમાણુ કર્નલ એટલે શું? કેન્દ્ર અને અંદરની જે કોર ઇલેક્ટ્રોન રચના હોય ને એટલો ભાગ. યાની પરમાણુમાંથી તમે સંયોજકતા કક્ષા દૂર કરી દો, બાકીનો જે ભાગ વધે ને એ ભાગને કહેવાય પરમાણુ કર્નલ, કે જે હંમેશા ધન વીજભારિત જ થાય. દાખલા તરીકે માનો હું એમજીની વાત કરું, આની જગ્યાએ હું એમજી લઈ લઉં, તો આ એમજી વિશે આમ લખી શકાય એમજી, કે જેમાં પરમાણુ ક્રમાંક એનો કેટલો? 12. પરમાણુ ક્રમાંક એનો 12 છે, તો આ તો આપણે આમ જ લખી શકશું. આની અંદર ફેરફાર આવશે કે અહીં એક ઇલેક્ટ્રોન નહીં આવતો ને એક ઇલેક્ટ્રોન અહીં આવશે. રેડી? તો એના પરમાણુ કર્નલની આપણે વાત કરીએ તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 12. અને કર્નલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10. યાની એના ઉપરનો જે વીજભાર આપણને કેટલો જોવા મળશે? તો એના ઉપરનો જે વીજભાર આપણને જોવા મળે છે ને એ +2 જોવા મળશે. તો આ રીતે આપણને જોવા મળશે. તો આ કર્નલ. રેડી? ઓકે. તો આ પ્રમાણે કર્નલની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપણે આ રીતે જે છે એ જોઈ શકશું. તો હંમેશા જે પરમાણુનું કર્નલ હોય ને એ ધન વીજભારિત હોય. તો લુઈઝે સૌ પ્રથમ પરમાણુના 2 ભાગ કરી નાખ્યા. એ ભાગમાં શું બહાર કરી નાખ્યું? સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા બાદ કરી નાખી. યાની સંયોજકતા કક્ષાને એને બાદ કરી નાખી. આ સંયોજકતા કક્ષા સિવાયનો જેટલો ભાગ છે એને શું કહી દીધું? પરમાણુ કર્નલ. આ પરમાણુ કર્નલમાં પ્રોટોન હોય? હા. આ પરમાણુ કર્નલમાં ન્યુટ્રોન હોય? હા. આ પરમાણુ કર્નલમાં ઇલેક્ટ્રોન હોય? હા. આ પરમાણુ કર્નલમાં વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? ના. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ન હોય. બરાબર? એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ન હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા પ્રોટોન કરતાં ઓછી થાય. એટલે આ પરમાણુ કર્નલ છે ને હંમેશા ધન વીજભારિત જ થાય. ક્લિયર? ઓકે. રાસાયણિક બંધન એક એવો પાઠ છે કે જે રસાયણ વિજ્ઞાનનો પાયો છે. જુદા જુદા સંયોજનની બનાવટ કેવી રીતે થાય તો એનો પાયો અહીંથી આવે છે. એટલે જો કેમેસ્ટ્રી તમારે વધુ સ્ટ્રોંગ કરવું હોય ને તો આ ટોપિક તમારા માટે, આ ચેપ્ટર તમારા માટે ખૂબ અગત્યનું છે. ઓકે. ચાલો, તો આપણે લુઈઝના અભિગમની અંદર છીએ. તો આજે લુઈઝનો અભિગમ છે એ લુઈઝના અભિગમની આપણે વાત કરીએ તો આવી રીતે લુઈઝે પરમાણુને એક ધનભારિત જે કર્નલ છે એ ધનભારિત કર્નલની અંદર રૂપાંતરિત કરી નાખ્યું. ધનભાર ધરાવતું કર્નલ એના તરીકે ગણ્યું. અને સાથે આજે બાહ્યતમ કોષ કે જેમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે એવી એને આગાહી કરી કે સંયોજકતા કક્ષા છે એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. આ 1916ની વાત છે. બરાબર? બીજી વસ્તુની વાત કરીએ તો તેના મત મુજબ આ જે 8 ઇલેક્ટ્રોન છે ને કર્નલની આજુબાજુ ગોઠવાયેલા હોય, કર્નલની આસપાસ ગોઠવાયેલા હોય. અને કેવી રીતે? સમઘનના ખૂણા ઉપર. બરાબર? દાખલા તરીકે આપણે વાત કરીએ તો સમઘનનો ખૂણો, જો અહીં હું એક સમઘન લઉં છું. આ સમઘન. રેડી? ક્લિયર? આ શું થઈ ગયું? સમઘન. હવે હું તમને એક વાત કહું કે તમારા ઘરની અંદર જે ગોળ વસ્તુ હોય, ગોળ વસ્તુ, માનો કે આપણે એક બટેકું ગોતીએ, એવું બટેકું ગોતીએ જે સંપૂર્ણ ગોળ હોય. તો સંપૂર્ણ ગોળ જે બટેકું હોય એ બટેકામાંથી તમે આવો સમઘન બનાવી શકો. મોટા મોટો સમઘન બનાવવો હોય તો છરીથી કાપી બનાવી શકો. બને ને? માનો કે આપણે દેશી જે તરબૂચ આવે એ તરબૂચ લઈએ, ગોળ તરબૂચ, અને ગોળ તરબૂચમાંથી મારે મોટામાં મોટો સમઘન બનાવવો હોય તો મોટામાં મોટો સમઘન આપણે કેમ બનાવી શકીએ? ઉપરથી થોડુંક તરબૂચ કાપવાનું. બરાબર? આ સાઈડમાંથી કાપવાનું, આ સાઈડથી, આ સાઈડથી, આ સાઈડથી, નીચેથી કાપવાનું. તો જો હું તરબૂચને એવી રીતે કાપું ને તો એ તરબૂચની રચના કંઈક આવી રીતની થાય. અહીંયા થોડોક મને ગ્રીન ભાગ જોવા મળે. કયો? એની છાલવાળો ભાગ. અહીંયા છાલવાળો ભાગ જોવા મળે, અહીંયા છાલવાળો ભાગ જોવા મળે, અહીંયા છાલવાળો ભાગ જોવા મળે. આટલી જગ્યાએ છાલવાળો ભાગ હોય. પછી થોડાકમાં સફેદ જોવા મળે અને બાકી આવો સમઘન બને.
તો ગોળ તરબૂચમાંથી તમે સમઘન બનાવવા માટે પ્રયત્ન કરો, મોટામાં મોટું સમઘન, એટલે અહીંયા જે ખૂણા ઉપર છે ને એ ખૂણા ઉપર શું આવે? તરબૂચની છાલ આવે, થોડીક જ પણ છાલ આવે ને, પછી સફેદ ભાગ આવે અને આ વચ્ચેનો ભાગ છે ને અહીંયા રેડ હોય. ઇન શોર્ટ કે આ જે સમઘનના ખૂણા છે ને 8 ખૂણા એ ગોળા ઉપર હોય. તરબૂચ કેવું હતું? ગોળાકાર. અને એના આપણે આવી રીતે સ્પીસીસ કરી નાખીએ, આવી રીતે એને કટ કરીએ તો આ જે ખૂણા છે એ ખૂણા રેડ કલરના હોય. તરબૂચ મળે ને માર્કેટમાં ત્યારે ટ્રાય કરજો. અને આપણા દેશી તરબૂચમાં, તાઇવાનના તરબૂચમાં નહીં, એમાં ભેગું ન થાય. ક્લિયર? આપણું દેશી તરબૂચ જે ગોળ તરબૂચ હોય ને, ગોળ તરબૂચની અંદર. ક્લિયર? બરાબર. ગોળ તો ટમેટું હોય પણ એને આવી રીતે કાપી ન શકાય, જ્યુસ થઈ જાય સીધો. બરાબર. ચાલો, તો આ રીતે એને શું કીધું? સમઘનના કેટલા ખૂણા છે? 8 ખૂણા. તો લુઈસે એવું કીધું કે આ સમઘનના 8 ખૂણા છે ને એ સંયોજકતા ઇલેક્ટ્રોનના સ્થાન છે. દાખલા તરીકે માનો કે આપણે સોડિયમનો પરમાણુ લઈએ ને, તો આ સોડિયમનો પરમાણુ, તો સોડિયમના પરમાણુની અંદર જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય ને 8 ખૂણામાંથી એક જગ્યાએ હોય. કારણ કે સોડિયમની સંયોજકતા કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય. માનો ક્લોરીન આપણે લઈએ તો ક્લોરીનની સંયોજકતા કક્ષકમાં 7 પરમાણુ, 7 ઇલેક્ટ્રોન હોય. તો આ જે 8 ખૂણા છે ને એમાંથી 7 જગ્યાએ ઇલેક્ટ્રોન રહેલા હોય, એક જગ્યા ખાલી હોય. સમજાણી વાત? તો આ રીતે જે લુઈસ છે એ લુઈસે એવું કીધું કે સમઘનના જે 8 ખૂણા છે, 8 ખૂણા ઉપર સંયોજકતા ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા હોય. આમ આપણે સોડિયમના પરમાણુની વાત કરીએ તો એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. તો આ જે 8 ખૂણા છે એ 8 ખૂણામાંથી કોઈ પણ એક ખૂણા ઉપર સોડિયમનો ઇલેક્ટ્રોન રહેલો હોય. માનો કે ઇલેક્ટ્રોનને હું કાળા તરીકે દર્શાવું તો આ 8માંથી કોઈ પણ એક ખૂણા ઉપર ઇલેક્ટ્રોન રહેલો હોય. આ જગ્યાએ ઇલેક્ટ્રોન રહેલો છે. અને સોડિયમનું કેન્દ્ર ક્યાં હોય? અહીંયા મધ્યસ્થ ભાગમાં. આ સમઘનના મધ્યસ્થ ભાગની અંદર સોડિયમનું કેન્દ્ર હોય. ક્લિયર આટલું? અને આવી જ રીતે જો આપણે ક્લોરીનની વાત કરીએ અને અહીં હું જે છે એ લઈ લઉં ક્લોરીન, તો ક્લોરીનની સંયોજકતા કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. તો એક સ્થાન ખાલી હોય અને બાકીના જે 7 સ્થાન છે, કોઈ પણ એક સ્થાન ખાલી, કોઈ પણ એક ખાલી, અને બાકીના જે 7 સ્થાન છે ને ત્યાં આવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. તો આ બાજુનું એક સ્થાન હું ખાલી રાખી દઉં છું. અહીંયા Cl નું કેન્દ્ર હોય અને આવી રીતે સમઘનના જે 7 ખૂણા છે એના ઉપર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય અને એક સ્થાન ખાલી હોય. બરાબર. જ્યારે જો આપણે ક્લોરીન લઈએ તો આવી રીતે 7 ઇલેક્ટ્રોન રહેલા હોય અને આવી જ રીતે જો આપણે ઉમદા વાયુની વાત કરવા જઈએ તો આ ઉમદા વાયુના 8 ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. રેડી? ચલો. અને આ પ્રકારે 8 જગ્યાએ જો ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો ઉમદા વાયુ સ્થાયી હોય છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે જુદા જુદા પરમાણુની અંદર જો આવી રીતે અષ્ટક પ્રાપ્તિ થઈ જાય ને તો એ સંયોજન સ્થાયી બને. તો અહીં લુઈસે જે વાત કરી કે ઉમદા વાયુ હોય તો એના 8 ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન રહેલા હોય, સમઘનના 8 ખૂણા ઉપર એક એક ઇલેક્ટ્રોન રહેલા હોય. એના પરથી એને અષ્ટક પ્રાપ્તિનો સિદ્ધાંત ધ્યાનમાં આવ્યો. તો એને આવું પ્રતિપાદન કર્યું કે આ પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે એની અંદર સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુની જેમ સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે સોડિયમ, એની સંયોજકતા કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન હતો? 1. અને ક્લોરીન, એની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 7 ઇલેક્ટ્રોન. તો એની બાબતમાં આપણે ચર્ચા કરીએ તો આ સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીન પરમાણુની અંદર જે 7 ઇલેક્ટ્રોન હતા, તો જો આનો 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુની અંદર બદલી પામે તો સોડિયમની અંદર હવે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જાય? 2 8. એટલે 12 સંયોજકતા પૂરી થઈ ગઈ. અને ક્લોરીન એક મેળવે છે, 7 હતા ને એક મેળવે છે, એટલે ક્લોરીનની અંદર 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તો બંનેની અષ્ટક પ્રાપ્તિ થઈ જાય એટલા માટે સોડિયમ આની અંદર 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને એને પ્લસ આયન બનાવે અને Cl 1 ઇલેક્ટ્રોન સ્વીકારી અને Cl માઇનસ આયન બનાવે. બરાબર. જ્યારે Cl2 છે, H2 છે, F2 છે એ અણુઓ બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને આ ભાગીદારીથી અષ્ટક પ્રાપ્તિ કરે. જો કે આ H2 ની અંદર અષ્ટક પ્રાપ્તિ નહીં થાય.
H2ની અંદર તો 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, યાની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના થશે. પણ આ ક્લોરીન છે, Cl2 છે અને F2 છે એની અંદર અષ્ટક પ્રાપ્તિ થશે. તો આ પ્રક્રિયાની અંદર જે ઇલેક્ટ્રોનની અષ્ટક પ્રાપ્તિ થાય છે એને લઈને બાહ્યતમ અષ્ટક પ્રાપ્ત થાય, એટલે એ ખૂબ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે. તો એ જે પરમાણુની જે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. અને અણુની રચનામાં માત્ર ને માત્ર આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન જ રાસાયણિક બંધનમાં ભાગ લે છે. અંદરની કોર ઇલેક્ટ્રોન રચનામાં કેટલા ઇલેક્ટ્રોન છે એનાથી એના રાસાયણિક ગુણધર્મમાં કે રાસાયણિક બંધનમાં કોઈ ફરક પડતો નથી. જે રાસાયણિક બંધનનો આધાર છે ને એ માત્ર ને માત્ર કેના ઉપર હોય? આ સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર હોય. બરાબર. અને અંદરના ઇલેક્ટ્રોન તો બહુ સારી રીતે સુરક્ષિત હોય, એ ક્યાંય બંધનની અંદર ભાગ ન લેતા હોય. સામાન્ય રીતે આ જે સંયોગીકરણની પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જે અંદરના સુરક્ષિત ઇલેક્ટ્રોન છે એનો ક્યાંય સમાવેશ થતો નથી. માત્ર ને માત્ર સંયોજકતા ઇલેક્ટ્રોનની જ આપણે એની અંદર સમજણ આપતા હોઈએ છીએ. પહેલાં લુઈસની સંજ્ઞાની આપણે વાત કરી લઈએ તો અમેરિકન સાયન્ટિસ્ટ G.N. લુઈસ એને પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેતો દાખલ કર્યા. પરમાણુની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે એને સાદા સંકેતો દાખલ કર્યા. આ સંકેતોને આપણે લુઈસ સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. બીજા આવર્તના તત્વોની લુઈસ સંજ્ઞા આપણે દર્શાવી હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ. લુઈસ સંજ્ઞામાં શું કરવાનું? કંઈ નહીં. જે તત્વ છે ને એ તત્વની તમારે સંજ્ઞા લખવાની. દાખલા તરીકે માનો કે તમારે લિથિયમની લુઈસ સંજ્ઞા લખવી છે તો પહેલાં લિથિયમ એની સંજ્ઞા લખવાની અને એની આજુબાજુ સંયોજકતા ઇલેક્ટ્રોનને ટપકા તરીકે દર્શાવવાની. લિથિયમની સંયોજકતા કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન એટલે આમ દર્શાવવાનું. બરાબર. બેરિલિયમ છે એ બેરિલિયમ આપણે માનો કે હું ફ્લોરિન લખું તો ફ્લોરિનની સંજ્ઞા શું થાય? F, તો F લખવાનો. અને એની સંયોજકતા કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા કક્ષકમાં જે 7 ઇલેક્ટ્રોન હોય એને અહીં 7 ટપકા તરીકે દર્શાવવાના. તો આને કહેવાય લુઈસ બિંદુ બંધારણ. બરાબર. તો લુઈસ સંજ્ઞાઓ આપણે આપીએ તો બીજા આવર્તના તત્વોની લુઈસ સંજ્ઞા આપણે આવી રીતે આપી શકીએ. આ લિથિયમ છે એની આજુબાજુ 1 ટપકું, કારણ કે સંયોજકતા કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય. બેરિલિયમની સંયોજકતા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય. બોરોનની સંયોજકતા કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય. કાર્બનની સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય. જો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી જુદી જુદી થઈ અને હવે 4 થી એનું સંયુગ્મીકરણ થાય એટલે 5. તો 5ની અંદર આવી રીતે 2 ઇલેક્ટ્રોન બાજુમાં હોય, અહીંયા 3 હોય. એટલે આ 3 સાથે જોડાઈ અને અષ્ટક પ્રાપ્ત કરી શકે. આ તો એકબીજા સાથે પેરમાં જોડાયેલું છે. ઓક્સિજનની અંદર આપણે લઈએ તો 1, 2, 3, 4, 5 અને 6 આપણે આવી રીતે દર્શાવી શકીએ. ફ્લોરિનની અંદર 7 દર્શાવી શકીએ અને નિયોન હોય તો નિયોનની અંદર આપણે આવી રીતે 8 દર્શાવી શકીએ. માનો કે આપણે એલ્યુમિનિયમનું લુઈસ બિંદુ બંધારણ લખવું છે તો એલ્યુમિનિયમની સંજ્ઞા લખવાની. બરાબર. પછી એની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે 13 ઇલેક્ટ્રોન હોય એટલે નિયોન કમ્પ્લીટ અને પછી શું આવે? 3s2 3p1. તો 3 ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોનને આપણે આજુબાજુ દર્શાવી દેવાના. તો આ થઈ ગઈ એલ્યુમિનિયમની લુઈસ સંજ્ઞા. સિલિકોનની લખવી હોય તો આ સિલિકોન Si. એની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોનને દર્શાવી દો એટલે આ થઈ ગઈ સિલિકોનની સંજ્ઞા. તો સૌ પ્રથમ લુઈસ સંજ્ઞા. તો લુઈસ સંજ્ઞા દર્શાવવા માટે જે તત્વ છે એ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કરશું અને સંયોજકતા કક્ષકના જે ઇલેક્ટ્રોન છે તેની આજુબાજુ આપણે એને ગોઠવી દઈશું. ઓકે, ચલો. લુઈસ સંજ્ઞાની સાર્થકતાની વાત કરીએ તો આ લુઈસ સંજ્ઞાની સાર્થકતા શું છે? તો તત્વની ચોપાસના જે બિંદુ છે એટલે તત્વની આસપાસ આપણે જે બિંદુ દર્શાવેલા છે એ બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. અને આ સંયોજકતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યા પરથી આપણે તત્વની સામાન્ય અથવા સમૂહની સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. તો તત્વની સામાન્ય સંયોજકતા અથવા સમૂહની સંયોજકતા આપણે ગણવી હોય તો આપણને આ રીતે મળે. આપણે આગળ વાત કરી ગયા ને સંયોજકતા આપણને કેમ મળે? કોઈ પણ તત્વો એની સંયોજકતા કેમ મળે? તો તત્વની સંયોજકતા એટલે એની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો એ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યાને આપણે 8માંથી બાદ કરીએ તો આપણને શું મળી જાય? સંયોજકતા. એટલે સમૂહની સંયોજકતા આપણને કેવી રીતે મળે? તો લુઈસ સંજ્ઞાની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને કહેવાય એની સંયોજકતા. અથવા તો 8માંથી એને બાદ કરી દો તો જે આંકડો મળે છે એને પણ આપણે શું કહેશું? સંયોજકતા.
બરાબર. તો આગળ આપણે જે સંયોજકતાની વાત કરી હતી એ જ વાત છે. ચલો હવે તો અહીં રાસાયણિક બંધનની અંદર આપણે જે લુઈઝનો અભિગમ છે એ લુઈઝના અભિગમની વાત કરી. વાસ્તવમાં રાસાયણિક બંધનની અંદર લુઈઝનો અભિગમ શું છે? તો લુઈઝનો અભિગમ છે અષ્ટક પ્રાપ્તિ. બરાબર. ઇલેક્ટ્રોનની આપલે કરીને અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે અષ્ટક પ્રાપ્ત કરવું એ લુઈઝનો અભિગમ છે. ક્લિયર? તો આ થયો લુઈઝનો અભિગમ, રાસાયણિક બંધન માટે લુઈઝનો અભિગમ. જો લુઈઝના અભિગમની વાત કરવાની થાય, લુઈઝનો અભિગમ આપણને પૂછે તો આપણે આ વસ્તુ ધ્યાનમાં લેવી પડે, આ વસ્તુની ચર્ચા એની સાથે કરવી પડે. ઓકે. તો ચાલો હવે આપણે જોઈએ કોસેલનો અભિગમ શું છે. તો કોસેલનો અભિગમ, ચલો તો હવે રાસાયણિક બંધનની અંદર આપણે કોસેલના અભિગમની અંદર આપણે આગળ વધીએ. તો આ રાસાયણિક બંધનની અંદર કોસેલનો અભિગમ, તો રાસાયણિક બંધનની અંદર કોસેલના અભિગમની આપણે વાત કરીએ તો કોસેલનો અભિગમ એવો હતો કે કોસેલે રાસાયણિક બંધનની અંદર કેટલીક હકીકતો જે છે એ ધ્યાનમાં લીધી. એને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ જોયું કે સૌથી ઊંચા વિદ્યુત ઋણ તત્વો કે જેને હેલોજન આપણે કહીએ છીએ, તો હેલોજન છે એની રાસાયણિક હેલોજન કે જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, અને સૌથી વિદ્યુત ધનમય તત્વ આપણે લઈએ તો એ આલ્કલી તત્વો છે. અને આલ્કલી તત્વો યાની સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, હેલોજન યાની ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બંનેની રાસાયણિક સક્રિયતા ખૂબ વધારે છે. અને એની બાજુમાં રહેલા જે ઉમદા વાયુ છે એ ઉમદા વાયુથી આ સાવ જુદા પડે છે. ઉમદા વાયુ નિષ્ક્રિય વાયુ છે, જ્યારે હેલોજન સક્રિય અધાતુ છે અને આલ્કલી ધાતુ એ સક્રિય ધાતુ છે. તો આલ્કલી ધાતુ એની સક્રિયતા ખૂબ વધારે છે, હેલોજન એની સક્રિયતા પણ ખૂબ વધારે છે, પણ આ જે ઉમદા વાયુ છે એ ઉમદા વાયુની રાસાયણિક સક્રિયતા બિલકુલ ઓછી છે, યાની રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. તો એને આવર્ત કોષ્ટકની અંદર જોયું કે આ બાજુના તત્વો અને આ બાજુના તત્વોની રાસાયણિક સક્રિયતા વધારે છે, યાની એ ઉમદા વાયુ કરતાં જુદું બંધારણ ધરાવે છે, ઉમદા વાયુઓ કરતાં આ બાબતની અંદર અલગ પડે છે. એને જોયું કે આ હેલોજન પરમાણુ છે એ હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બને, અને જો એ ઋણાયન બને તો એ અષ્ટક પ્રાપ્તિ કરે, ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. અને જે આલ્કલી ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને શું બને? ધનાયન બને. અને જો એ ધનાયન બને તો એ પણ શું કરે? ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. અને આ રીતે બનેલા જે ઋણાયન અને ધનાયન છે એ પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય અને સામે સામે સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી હોય. તો આ રીતે બનેલા જે ઋણાયન અને ધનાયનો છે એ ઋણાયન અને ધનાયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એને પ્રાપ્ત કરેલી હોય. આ ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? તો આ ઉમદા વાયુની સ્થાયી ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે કે NH2NP6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે. હિલિયમ અપવાદ છે, કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું હોય? તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના હોય 1s2. આની અંદર 2 જ ઇલેક્ટ્રોન રહેલા હોય, અષ્ટક નો હોય, 8 ઇલેક્ટ્રોન નો હોય. બરાબર. હવે આ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે આલ્કલી ધાતુ અને જે હેલોજન છે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને એક સ્વીકાર્યો, યાની એક ધનાયન બન્યો અને એક ઋણાયન બન્યો. તો એના ઉપર ચાર્જ જનરેટ થયા. આ જે ઋણાયન અને ધનાયન ચાર્જ જનરેટ થયા, અને જો પરસ્પર વિરુદ્ધ વીજભાર ઉત્પન્ન થાય તો એમના વચ્ચે સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ જોવા મળે, કુલંબિક આકર્ષણ જોવા મળે, સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ જોવા મળે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આ સોડિયમ અને ક્લોરિનમાંથી NaCl ની રચના આપણે લખવી હોય તો આમ લખી શકીએ. આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એને પ્લસ બનાવે છે. ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s1 હોય, અને આની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખીએ એટલે આપણને મળી જાય નિયોન. જ્યારે ક્લોરિનની આપણે વાત કરીએ તો ક્લોરિન એક ઇલેક્ટ્રોન સ્વીકારે અને આ એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને Cl- આયન બને. એની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p5 હોય, પણ એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે હવે 3p ની અંદર કેવી થઈ જાય? 6. એટલે આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? આર્ગોનની. તો આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના એ પ્રાપ્ત કરે છે. તો આમ Na+ કે જેની ઇલેક્ટ્રોન રચના કેના જેવી થઈ ગઈ? નિયોન જેવી. અને Cl- કે જેની ઇલેક્ટ્રોન રચના કેના જેવી થઈ ગઈ? આર્ગોન જેવી. તો બંને જે ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી. પણ આ પ્રાપ્તિની સાથે સાથે એના ઉપર જે વીજભાર જનરેટ થયો એ વીજભારને લઈને એ એકબીજા પ્રત્યે કુલંબિક આકર્ષણ બળ લાગે, અને એ આકર્ષણ બળથી એ એકબીજા સાથે જકડાયેલા રહે કે જેને આપણે કહીએ છીએ રાસાયણિક બંધન. અને અહીં જે બંધન હોય એને આપણે કહીશું આયનીય બંધ. આગળ આપણે ચર્ચા કરશું. તો આ રીતે
એને આપણે NaCl અથવા Na પ્લસ ને Cl માઇનસ એકબીજાની નજીક આ રીતે દર્શાવતા હોય, NaCl અથવા Na પ્લસ NCl માઇનસ. આના બંધારણની આપણે વાત કરીએ તો આ પ્રકારનું આનું બંધારણ હોય. આના બંધારણની અંદર અલ્ટરનેટિવ NaCl ગોઠવાયેલા હોય. આ માનો કે મોટો જે ગોળો છે એને હું Cl માઇનસ કહું તો આ જે ભાગ છે એને આપણે કહેશું Na પ્લસ. તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો અલ્ટરનેટિવ જ હશે. દાખલા તરીકે જો Cl માઇનસ Na પ્લસ, 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 ગમે એ બાજુ જાઓ, આ મજા આવે. બરાબર? તો આવી જે રચના છે આમાં Na અને Cl એકબીજા સાથે ગોઠવાયેલા હોય, આવી રીતે ગોઠવાયેલા હોય, આને કહેવાય એની સ્ફટિક જાડી રચના, કે જેની પણ આપણે આગળ ચર્ચા કરશું. પણ NaCl આ પ્રકારનું બંધારણ ધરાવતો હોય. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો બીજા ઉદાહરણની અંદર આપણી પાસે છે CaF2. તો CaF2 ની રચના આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો જો CaF2 ની રચના કરવી હોય તો કેલ્શિયમ એની સંયોજકતા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, એ 2 ઇલેક્ટ્રોન દૂર કરે તો આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. યાની 2 ઇલેક્ટ્રોન દૂર કરે અને Ca+2 બને. આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 હોય, પણ આ 4sના 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે હવે એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ કેના જેવી? આર્ગોન જેવી, ઉમદા વાયુ જેવી. ફ્લોરિનની આપણે વાત કરીએ તો ફ્લોરિનની સંયોજકતા કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન હોય, એટલે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. તો આ ફ્લોરિન એક ઇલેક્ટ્રોન સ્વીકારે, એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5 હોય, પણ F- જ્યારે બને ત્યારે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2p6, યાની 2s2 2p6, ઉમદા વાયુ, નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના. તો બંને ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી, પણ આના ઉપરનો વીજભાર +2 છે એટલે ન્યા આવે Ca+2 અને F ઉપર -1 ચાર્જ આવે એટલે આનાથી આપણે આનું બંધારણ દોરીએ તો આપણને આવું મળે CaF2. યાની આનો જે અણુ છે એમાં કેલ્શિયમ કરતાં ફ્લોરિન કેવા હોય? ડબલ હોય. બરાબર? તો એનું બંધારણ આપણે જે છે એ દોરીએ તો આમાં Ca+2 અને F- આ રીતે એકબીજા સાથે સંયોજાય અને એનાથી CaF2 બનાવે. એનું જો બંધારણ આપણે ડ્રો કરવું હોય તો એનું બંધારણ આપણે આમ ડ્રો કરી શકીએ. આ એનું બંધારણ છે કે જેમાં લાલ લાલ ગોળા છે એ કેલ્શિયમના છે અને વચ્ચેના જે પાર્ટ છે એ F-, બ્લુ ગોળો છે એ F- નો છે. બરાબર? રેડી? તો આ પ્રકારનું બંધારણ હોય. હવે આ બંધારણની અંદર તમે જો લાલ ટપકા ગણશો તો ટપકાની સંખ્યા ભલે વધારે હોય. આ ટપકું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. તો વળી પાછા એમ વિચારતા નહીં કે આમાં કેલ્શિયમ 14 છે. આ એક એકમ કોષ છે, આમાં ભાયુ ભાગ પડે. આ જે ખૂણો હોય ને, ખૂણો, એ ખૂણાનો આખો કેલ્શિયમ આના ભાગમાં ન આવતો હોય, એનો 8મો ભાગ આના ભાગમાં આવતો હોય. બરાબર? એટલે એનો અભ્યાસ વળી પાછા આપણે 12મા ધોરણની અંદર ઘન અવસ્થામાં કરશું. પણ અત્યારે તમે માત્ર એનું બંધારણ જે છે એ જુઓ તો એનું બંધારણ આ રીતનું હોય કે અહીંયા કેલ્શિયમ આવી રીતે ગોઠવાયેલા હોય, અહીં વચ્ચેના ભાગની અંદર ફ્લોરિન આ રીતે ગોઠવાયેલા. ઓકે, સવિશેષ આ બંધારણની ચર્ચા આપણે ધોરણ 12ની અંદર ઘન અવસ્થામાં કરશું. ત્યારે આપણે આ બંધારણમાં સાબિત કરશું કે આની અંદર કેલ્શિયમના ભલે 14 ટપકા દેખાતા હોય, વાસ્તવમાં કેલ્શિયમ આમાં 4 જ આવતા હોય. બરાબર? કારણ કે આ એક ટપકું 8 આવા ભાગની અંદર સહિયારું આવતું હોય. બરાબર? એવી રીતે બધાનું જુદું જુદું કોન્ટ્રીબ્યુશન હોય, એને લઈને આ પ્રકારનું બંધારણ આપણને એનું જોવા મળે. અત્યારે માત્ર બંધારણ તમે જોઈ રાખો, બંધારણ એ દોરવાનું નથી, આ તો માત્ર જોવા માટે કે આવું બંધારણ હોય. ઓકે, ચલો. તો અહીં જે ધનાયન અને ઋણાયન છે એમના વચ્ચે સ્થિર વિદ્યુત પ્રકારનું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ પરિણમશે. એને લઈને જે બંધ બને એને આપણે વિદ્યુત સંયોજક બંધ કહેશું. એને ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યુત સંયોજક બંધ અથવા આયનીય બંધ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આમ આ જે વિદ્યુત સંયોજકતા છે એ આયન ઉપર રહેલા એકમ ભારની સંખ્યા છે. તો કોઈ પણ તત્વની વિદ્યુત સંયોજકતા આપણને પૂછે તો વિદ્યુત સંયોજકતા આપણને કેવી રીતે મળે? એના ઉપર રહેલો જે વીજભાર છે એ વીજભારની સંખ્યા. દાખલા તરીકે કેલ્શિયમ ફ્લોરાઇડની આપણે વાત કરીએ તો કેલ્શિયમ ઉપર +2 ચાર્જ આવે
+2 ચાર્જ આવે એટલે એની સંયોજકતાને આપણે 2 વડે નિર્દેશિત કરીએ છીએ અને ફ્લોરિન છે એના ઉપર -1 વીજભાર આવે એટલે એની જે વિદ્યુત સંયોજકતા છે એ વિદ્યુત સંયોજકતા કેટલી થાય? 1 થાય. રેડી? તો આ રીતે આપણે વિદ્યુત સંયોજકતા આપી શકીએ. દાખલા તરીકે માનો કે હું બંધારણની અંદર લખું NaCl, તો આ NaClમાં Na અને Cl બંનેની વિદ્યુત સંયોજકતા 1 હોય. જો અહીંયા લખું CaCl2, તો આની અંદર કેલ્શિયમ અને ક્લોરિન આ બંનેની જે વિદ્યુત સંયોજકતા છે એ વિદ્યુત સંયોજકતા આપણને કેટલી જોવા મળશે? તો બંનેની વિદ્યુત સંયોજકતા આપણને જોવા મળે 1, આની કેલ્શિયમની 2 અને ક્લોરિનની 1. જો હું આ રીતનું બંધારણ દોરું કે MgO, તો આની અંદર બંનેની જે સંયોજકતા છે એ આપણને કેટલી જોવા મળશે? તો બંનેની સંયોજકતા આપણને વિદ્યુત સંયોજકતા જોવા મળશે 2. માનો કે આપણે બંધારણ આમ દોરીએ છીએ Mg3N2. આવું બંધારણ છે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, તો એમાં Mgની વિદ્યુત સંયોજકતા +2 હોય અને નાઇટ્રોજનની વિદ્યુત સંયોજકતા -3 યાની 3 હોય. બરાબર? તો આયોનિક સંયોજનની અંદર કોઈ પણની વિદ્યુત સંયોજકતા આપણે નક્કી કરવી હોય તો એના વીજભારને આધારે નક્કી કરી શકીએ. MCQની અંદર આ વિદ્યુત સંયોજકતા અગત્યની બાબત છે. હોય છે એવા MCQ. ત્યાં કોશેલે જે અભિધારણાઓ કરી, અભિધારણાનો પાયો શું હતો? તો એ અભિધારણાનો પાયો હતો ઇલેક્ટ્રોનની હેરફેર. અહીં ઇલેક્ટ્રોનની હેરફેર થતી હતી. એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવતો હતો ને એક સ્વીકારતો હતો. ગુમાવતો તો એ ધનાયન બનતો હતો અને સ્વીકારતો તો એ ઋણાયન બનતો હતો. તો એને લઈને આયનોની રચના થતી હતી અને આ આયનોની રચનાથી જે આયનીય સ્ફટિકમય સંયોજન છે એના અંગેનો આધુનિક ખ્યાલ પૂરો પાડે છે. તો આ કોશેલના અભિગમની જે છે એ અગત્યતા છે. આ આયોનિક આવા જુદા જુદા જે આયોનિક સંયોજન ઉત્પન્ન થતા હોય એ આયોનિક સંયોજનનો જે છે આધુનિક ખ્યાલ કે જે ધોરણ 12ની અંદર આપણે ઘન અવસ્થાની અંદર ભણશું તો એ કોશેલના અભિગમને આધારે આપણને પૂરો પાડે છે. અને આ આયનીય સંયોજનની સમજણ અને પદ્ધતિકરણ માટે પણ કોશેલની જે અભિધારણા છે એ ખૂબ મૂલ્યવાન સાબિત થઈ. અને આ કોશેલની પરંતુ એની એક મર્યાદા પણ હતી અને એ મર્યાદા એ હતી કે મોટા ભાગના સંયોજન આ ખ્યાલ સાથે મેળ ધરાવતા નથી. કારણ કે એને ઇલેક્ટ્રોનની શું કરી? હેરફેર કરી. અને આ ઇલેક્ટ્રોનની હેરફેર ક્યાં શક્ય બને? વધુ વિદ્યુત ધનમય અને વધુ વિદ્યુત ઋણમય 2 તત્વો ભેગા થાય ને તો. આલ્કલી ધાતુ તત્વ, આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ, એની સાથે ચાલ્કોજન અને હેલોજન, એમાંય ઉપરના તત્વો જ્યારે એની સાથે જોડાઈને ત્યારે આયોનિક પ્રકારનો બંધ બને. કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એટલા માટે. દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનની હેરફેર શક્ય નથી બનતી. મોટા ભાગના સંયોજનમાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. એટલે આ લુઈસ આ જે કોશેલનો અભિગમ છે એ અભિગમની આ મર્યાદા હતી. મોટાભાગના સંયોજનની અંદર આ જે ખ્યાલ છે એ બંધ બેસતો નહોતો. ઓકે, અહીં આપણે આજનો જે વિડીયો છે એ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયો લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા. ઓકે, તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. ઓકે, ટાટા બાય બાય.